નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ અને એસટીઆઈ ની જે છે એ આપણી જે એક્સપ્રેસ ટ્રેન આજે 12મા દિવસે પહોંચી ગઈ છે અને 12મા દિવસે દોસ્તો આજે દિવાળીનો જે છે તહેવાર છે. આ દિવાળીના તહેવાર દરમિયાન પણ જો આપ તૈયારી કરી અને વાંચી રહ્યા હોય અને સારી રીતે જે છે દોસ્તો સમય આપી રહ્યા હોય તો આનાથી જે છે એ વધારે સારું બિરદાવા લાયક મારી પાસે કંઈ પણ બાબત છે નહીં, હે ને? કે ભાઈ આપણા શાસ્ત્ર મુજબનો સૌથી અગત્યનો તહેવાર હોય અને તહેવાર દરમિયાન પણ સાંજે 9 વાગ્યાના ટકોરે જે છે એ આપ લેક્ચર જોતા હોય, લેક્ચર સાથે સંકળાયેલા હોય તો ખરેખર દોસ્તો અભિનંદનને પાત્ર આ વસ્તુ કહેવાશે. ઠીક છે, મેં આપને કીધેલું છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં દિવાળી છે, બેસતું વર્ષ છે, આ એસટીઆઈ ની સિરીઝ કન્ટિન્યુ રહેશે, હે ને? એસટીઆઈ ની સિરીઝ દોસ્તો 2 તારીખે જાન્યુઆરી મહિનો 2026 કન્ટિન્યુ આ વસ્તુ રહેવાની થાય છે. તો અગાઉ દોસ્તો જે છે એ આપણે એક તો બંધારણનો ઇતિહાસ જોઈ ચૂક્યા છે, ઠીક છે. એની સાથે સાથે દોસ્તો આપણે રિવિઝનમાં જે છે એ કેન્દ્ર સરકારમાં સંસદ જોવાઈ ગઈ છે, ત્યાર પછી રાષ્ટ્રપતિ જોવાઈ ચૂક્યા છે, વાઇસ પ્રેસિડેન્ટ અને મંત્રી મહોદય, ઠીક છે. આટલા મુદ્દાઓ આપણે જોઈ લીધા. આ પેલા 2 દિવસ હતા, ત્યારબાદ 3 થી 11મા દિવસ સુધી આપણે કેન્દ્ર સરકાર. આજે કેન્દ્ર સરકારમાં પૂછાયેલા તમામ બાબતોનું દોસ્તો આપણે રિવિઝન કરવાનું થાય છે, ઠીક છે. એટલે જેથી કરીને મસ્ત મજાનું તમારે બીજી વખત જે છે એ સારી રીતે વંચાઈ જાય. આગળ વધીએ, ચલો. તો પહેલો ક્વેશ્ચન જે છે દોસ્તો આપની તરફ છે. રાજ્યસભા નીચેના પૈકી કયા વિશિષ્ટ અધિકાર ક્ષેત્ર ધરાવે છે? આ ક્વેશ્ચન તમને દોસ્તો પ્રિલિમના સંદર્ભમાં તો મળશે જ, એની સાથે સાથે તમને મેઇન સંદર્ભમાં પણ જે છે એ કામ આવશે. ક્વેશ્ચન એવો પૂછી શકાય કે કઈ બાબત એવી છે કે જેમાં લોકસભા કરતા રાજ્યસભાની સત્તાઓ વિશાળ પ્રમાણમાં રહેલી હોય? ઓકે, હવે જો અમે જોતા જઈએ છીએ, રાષ્ટ્રપતિને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવી. ના ભાઈ, આપણે ત્યાં અનુચ્છેદ 61માં લખેલું છે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા, મતલબ કે મહાભિયોગ. આ મહાભિયોગમાં લખેલું છે કે તમે આ પ્રક્રિયા આઈધર તો લોકસભા ઓર રાજ્યસભા કોઈ પણ ગૃહમાં ચલાવી શકો. આમાં કોઈ પણ ગૃહને વિશેષ પ્રકારનો અધિકાર નથી પ્રાપ્ત. યાની પેલું સ્ટેટમેન્ટ મારું ગલત. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા માટેની કાર્યવાહી. આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ જે છે એમના ન્યાયાધીશને દૂર કરવા હોય તો એના માટે અનુચ્છેદ 124(4) છે. એમાં પણ એવું જ કીધેલું છે કે ભાઈ તમે જે છે એ આઈધર તો લોકસભા ઓર રાજ્યસભા ગમે ત્યાં જે છે એ આ કાર્યવાહી ચલાવી શકશો. તો બીજું સ્ટેટમેન્ટ પણ અહીંયા હું ગલત પાડી દઉં. નવી અખિલ ભારતીય સેવાઓની રચના કરવા બાદ, ઓફકોર્સ દોસ્તો આપણે ત્યાં 312 નંબર છે, એને 312 નંબરમાં લખેલું છે IAS પ્લસ IPS. આ ક્યારથી છે તો કે ભાઈ 1950 થી છે. આમાં એક નવી સેવા આપણે ઉમેરી દીધી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આ ક્યારે ઉમેરી દીધી? 1966માં ઉમેરી દીધી. તો આવી નવી અખિલ ભારતીય સેવા ઊભી કરવી હોય તો સત્તા માત્ર કોને હોય? રાજ્યસભાને જ સત્તા પ્રાપ્ત થશે. તો આ આપણો ડી ઓપ્શન ગલત થઈ જાય. એક જ સાચો રહેશે. કયો દોસ્તો? સી ઓપ્શન જે છે સાચો રહેશે. ઠીક છે, ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. એક મુદ્દો હું તમને થોડો એક્સ્ટ્રા પ્રકાર ઉપર લઈ જાઉં છું. ઓકે, આ તો મેં તમને કીધેલું જ છે. એસટીઆઈ 2019-20માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આપ લોકો દોસ્તો કેડર એટલે જાણો છો? આવું કેડર, હે ને? કેડર કોને કહેવાય? તો કેડર એટલે શું? માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ યુપીએસસી જે છે એનું મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા જાય અને યુપીએસસી નું મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા જાય ત્યારે એમને પૂછવામાં આવે કે ભાઈ તમે ફાઇનલ સિલેક્શન થાય તો તમારે કઈ કેડર જોઈએ છે? સ્ટેટ વાઇઝ જે છે એ એમને મળે. મતલબ કોઈ વ્યક્તિ સફીન હસન નામના વ્યક્તિ છે, એ યુપીએસસી નું મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા ગયા ત્યારે જે છે એમને પૂછવામાં આવે કે ભાઈ તમારે કઈ કેડર જોઈએ? તો કોઈ કહે કે ભાઈ મારે ગુજરાતમાં જે છે પોસ્ટિંગ જોઈએ. તો કે કોઈ વાંધો નહીં ભાઈ, તમારું મેરિટ બનતું હશે તો તમને ગુજરાત કેડર આપી દેશું, હે ને? કોઈ રવિ સુહાગ છે, એ રવિ સુહાગ જે છે દોસ્તો એ માની લે કે હરિયાણાના છે અને એમને જે છે એમ થાય કે મારે હરિયાણામાં પોસ્ટિંગ નથી જોતું, મારે તો રાજસ્થાનમાં જોઈએ છે, તો એમને રાજસ્થાન કેડર મળે છે. મતલબ કે જે મોટા રાજ્યો છે તેની પોતાની દરેકની કેડર હોય. યુપી કેડર હોય, બિહાર કેડર હોય, હે ને?
રાજસ્થાન કેડર હોય, ગુજરાત કેડર હોય, કેરળ કેડર હોય, પંજાબ કેડર હોય, વગેરે વગેરે. બટ યાદ રાખજો, દરેકે દરેક રાજ્યની કેડર હોતી નથી. તો મારો ક્વેશ્ચન એ છે કે ભાઈ આજે અખિલ ભારતીય સેવાના લોકો જે છે એ જમ્મુ કાશ્મીરમાં જે છે એ પોતાની ફરજ ઉપર જે છે એને રહેવું છે કે ભાઈ મારે આઈએસ થઈ, આઈપીએસ થઈ અને જમ્મુ કાશ્મીર જે છે એમાં પોસ્ટિંગ જોઈએ. તો ક્વેશ્ચન એવો હતો કે જમ્મુ કાશ્મીર માટે કઈ કેડર છે મુનો ફિટ, હે ને? આપમાંથી બળિયો ઉમેદવાર હોય તો ગૂગલનો સર્ચ કર્યા વગર થોડું કહેજો, કયો મને જમ્મુ કાશ્મીરમાં કઈ કેડર જોઈએ. આઈધર તો ઓનલાઈનમાં લેક્ચરમાં ભર્યા હશો અથવા ઓફલાઈનમાં ભણ્યા હશો તો આ મુદ્દો ખબર હશે, બાકી નહીં ખબર હોય. અને જો છતાંય તમને ખબર છે તો હું સાથે તમને વિદ્યા આપીશ ડેફિનેટલી દોસ્તો, હે ને? અને કઈ કેડર કહેવાય? અરુણાચલ, ગોવા, મિઝોરમ યુનિયન ટેરેટરી. મતલબ જમ્મુ કાશ્મીરમાં તમારે પોસ્ટિંગ જોઈએ તો અરુણાચલ, ગોવા, મિઝોરમ યુનિયન ટેરેટરી કેડર જોશે દોસ્તો. આવા ક્વેશ્ચન હોય. ડન છે? મેં તમને વિથ એક્ઝામ્પલ આપી દીધું કે 2019-20માં એસટીઆઈમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો તો જમ્મુ કાશ્મીરમાં બધાની સંયુક્ત છે, અરુણાચલ, ગોવા, મિઝોરમ યુનિયન ટેરેટરી. એટલે મુનો જે છે એસટીઆઈમાં ડીવાયએસઓમાં જે છે થાપ ખાઈ જાય. હા, આવડતું હોય તો વાંધો ના આવે, બાકી તો ઝીંગાલાલા હું આજ કરવાનું થાય ને. આગળ વધીએ. ભારતના જે છે એ રાષ્ટ્રપતિના ખાસ સંબોધનમાં જે છે કયા વિધાન સાચા છે? રાષ્ટ્રપતિ લોકસભાની સામાન્ય ચૂંટણી પછી નો પ્રથમ સત્રની શરૂઆતમાં અને દરેક વર્ષના દોસ્તો જે છે એ નાણાકીય વર્ષમાં શરૂ થતા સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધન કરે છે. જી હા ભાઈ, આવું લખેલું જ છે દોસ્તો કે રાષ્ટ્રપતિ જે છે એનું ખાસ ઉદ્બોધન એટલે કે દોસ્તો જે છે એ સ્પેશિયલ સ્પીચ ક્યારે આવશે? બે રીતે આવશે. એક જે છે એ લોકસભા ચૂંટણી બાદનું પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષમાં શરૂ થતું પ્રથમ સત્ર. આ સ્ટેટમેન્ટને આપણે સાચું પાડીએ. રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં સંસદને બોલવાના કારણો જે છે એ જણાવે છે. આપણા દેશના રાષ્ટ્રપતિ હોય તો એ પોતાના બોલવાના કારણો જણાવે છે, પણ યાદ રાખવાનું રાષ્ટ્રપતિનું આ સંબોધન કોના દ્વારા તૈયાર થાય છે? તો યાદ રાખવાના કેન્દ્રીય મંત્રીઓ દ્વારા તૈયાર થાય છે. રાષ્ટ્રપતિની આ સ્પીચ એ રાષ્ટ્રપતિ પોતે આપે છે અને તૈયાર કોણ કરી દે છે દોસ્તો? તો કે ભાઈ જે છે કેન્દ્ર સરકારના મંત્રીઓ જે છે તૈયાર કરી દે છે. ઠીક છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું, બીજું સાચું. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? સી રાઈટ આન્સર આવશે. ઠીક છે, ડન. ચલો આગળ વધીએ. બહુ વધારે કઈ આમાં જવા જેવું નથી. હા, તમને મેં અગાઉ પણ એક વખત કીધું છે કે ભાઈ સંસદના સત્ર જે છે એ 3 બોલાવવામાં આવે, આ બાબતે ક્યાંય બંધારણમાં ઉલ્લેખ છે નહીં. બંધારણમાં ઉલ્લેખ નથી. ઓકે, સંસદના 3 સત્ર જે છે એ કોઈ બંધારણીય પ્રક્રિયાનો ભાગ નથી, એ સંસદીય પ્રક્રિયાનો ભાગ છે. તો ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભાઈ સંસદીય સત્રના જે છે એ બોલાવવામાં આવે એ બંધારણીય પ્રક્રિયા કે સંસદીય પ્રક્રિયા? તો તમે શું યાદ રાખશો? સંસદીય પ્રક્રિયા છે. ઓકે, નેક્સ્ટ વન. ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય? આ થોડો ઈઝી વન છે દોસ્તો, અને આપને આવડે છે. ભારતીય સંસદમાં દોસ્તો જે છે એક રાજ્યસભા આવશે. તમે કહેશો જી હા. વિધાનસભા આવશે? ના. એ લોકસભા આવશે? જી હા. ઉપપ્રમુખ આવશે? જી ના. તો 1 અને 3 વાળું આ બી ઓપ્શન છે. પણ અહીંયા હું તમને થોડું વિશેષ કહું છું, જે જીપીએસસી એ 22-23માં ક્લાસ 1-2માં પ્રશ્ન પૂછ્યો છે એ હું તમને કહું. સંસદ એટલે તમારે યાદ રાખવાનું દોસ્તો કે આ સંસદનો મતલબ શું થાય? તો કે ભાઈ કાયદા નિર્માણની સર્વોચ્ચ સંસ્થા છે. કાયદા નિર્માણની સર્વોચ્ચ સંસ્થા છે. બીજું, આને રાષ્ટ્રના ચોકીદાર કહેવાય. આને શું બોલશો દોસ્તો? રાષ્ટ્રના ચોકીદાર છે. આને કહેવાય રાજકીય પૂછપરછ. હવે આમાં મુનાને પ્રશ્ન શું થાય ખબર? આ મુનાને જે છે પ્રશ્ન થાય એને આવડતો હોય ખાલી અનુચ્છેદ 79, 80 ને 81, તો એ લોચો થાય. તો યાદ રાખવાનું આ સ્ટેટમેન્ટ 1, આ સ્ટેટમેન્ટ 2, આ સ્ટેટમેન્ટ 3. ડન છે દોસ્તો? યસ. તો 3 ને 3 જે છે તમારા સાચા છે, આ યાદ રાખજો. ઠીક છે, આ તો ઈઝી વન છે દોસ્તો, તમને થોડીક મજા આવે.
તમને એમ થાય કે વાહ સર યાર પ્રશ્ન તો પ્રશ્ન છે, એટલે આમાં શું પ્રશ્ન છે, ક્વેશ્ચન તો આ જ. ઠીક છે, ચાલો આગળ વધીએ. ઓકે, આજે દોસ્તો આપણે 12મો દિવસ જે છે એ ચલાવીએ છીએ. 12મા દિવસ સુધીમાં લગભગ 160 કરતા વધારે ઉમેદવારો જોડાઈ ગયા છે. દિવાળીનો પવિત્ર તહેવાર છે અને આપણે જે છે દોસ્તો 7000 નો કોર્સ છે, એમાં તમને એક્સ્ટ્રા પ્રકારનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે આ દિવાળીઓના તહેવારમાં. આપણે ડેમો લેક્ચર જોઈ અને કણેજ ગાઈડન્સ જે છે એ જોઈન્ટ કરવું હોય તો આપ જોઈન્ટ કરી શકો છો. આના માટે તમારે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લોગિન કરવાનું થાય. લોગિન કર્યા બાદ દોસ્તો તમારે જીપીએસસી નામના મેન્યુમાં જઈ અને કોર્સ જે છે એનું સબસ્ક્રિપ્શન લેવાનું. આ કોર્સમાં દોસ્તો હું તમને તમામ પ્રકારના વિષયનું મટીરિયલ આપીશ, તમામ પ્રકારના જે છે એ એમસીક્યુ આપીશ. એની જોડે જોડે દોસ્તો તમને હું પર્સનલ મેન્ટરશિપ આપીશ કે કેવી રીતે તૈયારી કરવી, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ. આ કોર્સ તમે આજે પણ લઈ શકો, 10 દિવસ પછી પણ લઈ શકો, પણ પરીક્ષા તમારી રાહ નહીં જોવે. તો જો આપ તૈયારી કરવા ઈચ્છતા હોય તો આપનું મોસ્ટ વેલકમ છે દોસ્તો. એની સાથે યુપીએસસીના પીવાયક્યુ તમને ફ્રી ઓફ કોસ્ટ 11 વર્ષના ગુજરાતીમાં અને દરેક ઓપ્શનના સ્પષ્ટીકરણ સાથે હું આપીશ, હે ને. સો આપ જો છે આ કોર્સ લેવા ઈચ્છતા હોય તો આપનું વેલકમ છે દોસ્તો. અને જો તમે દોસ્તો જે છે એ માની લે કે જીપીએસસી ની સાથે આદિજાતિ વિકાસ અધિકારી, એની સાથે એસટીઆઈ આવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે જીપીએસસી એડવાન્સ કોર્સ છે. અને આમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ દોસ્તો જે છે એ આ નંબર પર મેસેજ કરી અને પૂછી શકો છો. ઠીક છે, આવું અમે તમને ભણાવશું. અમારી પાસે વધારે રીલ્સ વાયરલ કરવાની ને ખાખાખીખી કરવાની ને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, હું ઓલવેઝ આપને કહું છું એવું અમે નથી કહેતા. ભણવું છે, સારું કન્ટેન્ટ જોઈએ છે, આપનું મોસ્ટ વેલકમ છે. વાતો કરવી છે, ફાકા ફોજદારી કરવી છે તો કોઈ વેલકમ નથી. કારણ કે દોસ્ત ઘરે મા બાપ રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારો દીકરો કે દીકરી પાસ થાય. આપણું પર્સનલ ડેવલપમેન્ટ આપણી રાહ જોઈને બેઠું છે કે આપણે ક્યારે પોતાની શખ્સિયત સાબિત કરીએ, હે ને. તો એના માટે કહું છું કે આપ આવી શકો છો. આ બધા ફેકલ્ટીઓની ટીમ છે દોસ્તો. અહીંયા તમને જે છે પ્રિન્ટેડ મટીરિયલ મળશે, એ તમે પ્રિન્ટ આઉટ કરી શકશો. આ બધા ફેકલ્ટીની ટીમ છે. ગુજરાતના સૌથી સારામાં સારી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતા હોય એવા ફેકલ્ટીઓ જે છે એ તમને અહીંયા હું આપું છું. આટલું બધું દોસ્તો જે છે એ આપણે જે કરાવ્યું છે એમાંથી આ પૂછાયેલું છે. જીપીએસસી ના ડિવાયસો અને આ ડિવાયસોમાં જે છે એ 32 ક્વેશ્ચન દોસ્તો અઘરી પેપર હતું તોય, અને એવું મેં જે છે એ તમને અહીંયા કીધેલું જ છે. આપ જોઈ શકો છો જેટલું કરાવવું છે એટલું પૂછાય છે, એ પાછું અમે પ્રૂફે આપી દઈએ છીએ, ખાલી વાતો નથી કરતા. હે, સો આપ આવો તો વેલકમ છે. નેક્સ્ટ, ફોર્થ વન, નીચેના આપેલા વિધાનમાંથી કયું સાચું છે? યાદ રાખવાનું દોસ્તો જે છે એ કયું વિધાન જે છે એ તમારે સાચું છે એ તમારે જોવાનું થાય છે. ઠીક છે, યસ. તો પેલું શું આવ્યું? સંસદ અયોગ્યતા નિવારણ અધિનિયમ 1959 લાભના પદના આધારે અનેક હોદ્દાઓને ગેરલાયક ઠેરવવાથી મુક્તિ મળે છે. મેં તમને અગાઉ કીધું હતું દોસ્તો કે લાભના પદ અને લાભના પદના અપવાદ, એ લાભના પદના અપવાદ ક્યાં આપેલા છે? તો કે ભાઈ 1959 માં આપેલા છે. ઓકે, સંસદીય અયોગ્યતા અધિનિયમ. એક વખત યુપીએસસી એ ક્વેશ્ચન એવો પૂછ્યો કે લાભના પદના અપવાદ કયા છે? તો એ યાદ રાખશો આપ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, કેન્દ્ર રાજ્યના મંત્રીઓ છે દોસ્તો, સંસદીય સચિવ છે અને જે છે એ સંસદીય વિહિપ છે. તો પ્રશ્ન બીજો સ્ટેટમેન્ટ સ્વરૂપમાં હતો કે કેમાં અપવાદ આપેલા છે? તો સંસદીય અયોગ્યતા અધિનિયમ 1959. ત્રીજું હતું સ્ટેટમેન્ટ કે આ બાબતમાં 5 વખત જે છે એ ફેરફાર થયા છે. જે સંસદીય અયોગ્યતા અધિનિયમ છે એમાં કેટલી વાર? 5 વાર ફેરફાર થયા. મતલબ એક જે છે 1993 માં ફેરફાર થયો દોસ્તો, એક 1999 માં ફેરફાર થયો. મતલબ કે વાત શેની થાય છે? જે સંસદીય અયોગ્યતા અધિનિયમ એક દોસ્તો જે છે એ 2000 સાલમાં ફેરફાર થયો. મતલબ કે 1999 માં તો ફેરફાર થયો જ, એની સાથે સાથે પાછો 2000, એક 2006 માં ફેરફાર થયો અને એક 2013 માં ફેરફાર થયો. આ 5 વખત સંસદીય અયોગ્યતા અધિનિયમમાં ફેરફાર થયો. યુપીએસસી આવા ક્વેશ્ચન પૂછે એટલે આપણે દોસ્તો આ ટાઈપના ક્વેશ્ચન તમને આપો, બેઠે બેઠા તમને ક્વેશ્ચનનો આન્સર મળી રહે. નિયર અબાઉટ ના જાવ, બેઠા પ્રશ્નના જવાબ મળે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણે દોસ્તો સાચું કરીએ.
જો આ ઉપરોક્ત કાયદામાં 5 વખત સુધારો કર્યો, 1 2 3 4 5, તો આ સ્ટેટમેન્ટ બી સાચું. બંધારણમાં લાભના પદને સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. ના ભાઈ, ભારતના બંધારણ છે દોસ્તો, એ ભારતના બંધારણમાં લાભના પદને જે છે એ કે વ્યાખ્યાયિત કરવામાં આવેલું નથી. તો માત્ર જે છે એ 1 અને 2 નંબરનું જે છે સ્ટેટમેન્ટ આપવામાં આવશે. ઓકે છે, ડન. ચલો, તો તમને એમ થાય કે સર વ્યાખ્યાયિત નથી કરવામાં આવેલું, તો ક્યાં છે? તો આને કહેવાય ઓફિસ ઓફ પ્રોફિટ એક્ટ. આ ક્યાં આપેલું છે? ઓફિસ ઓફ પ્રોફિટ, યાની કે લાભનું પદ. ઠીક છે. ચલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન 5માં. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ વટહુકમ સંસદના સત્રની શરૂઆતમાં કેટલા સમય સુધી અમલમાં રહેવો જોઈએ? હે ને, આપણે ત્યાં દોસ્તો જે છે 123 પ્રમાણે રાષ્ટ્રપતિ અને 213 પ્રમાણે રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે. આ વટહુકમ જ્યારે બહાર પાડે એના 6 મહિનામાં દોસ્તો જે છે એ રજૂ થવો જોઈએ, અને એના 6 અઠવાડિયામાં જે છે એ તમારે મંજૂરી મળવી જોઈએ. એટલે કે સંસદનું સત્ર શરૂ થાય એના 6 અઠવાડિયામાં તમને મંજૂરી મળવી જોઈએ. તો આ રહ્યા મુન્ના, આ 6 અઠવાડિયા. 6 મહિનામાં શું છે? રજૂ થવું જોઈએ. 6 મહિનામાં દોસ્તો શું હોય છે? રજૂ થવું જોઈએ. આવું લખ્યું છે અનુચ્છેદ 123 સબ ક્લોઝ બાય 2 બાય એ, આવું લખ્યું છે, આ યાદ રાખજો. તો આવા આર્ટિકલ જે છે તમને જો આવડતા હોય તો લાઈફમાં જે છે ઝીંગાલાલા થાય, અને જો લાઈફમાં ઝીંગાલાલા ન થયા તો ખાનગી નોકરી કરવાની, બસ બીજું કંઈ નહીં કરવાનું. આપણને તો પ્રાઉડ ફીલ થાય કે વાવ, મેં જીપીએસસી ની એસટી ની તૈયારી કરી પણ રિઝલ્ટ નથી મળ્યું. કારણ કે દોસ્તો આપ તૈયારી કરો અને અલ્ટિમેટ જે છે આપણને સારું આઉટપુટ ન મળે તો એકચ્યુઅલમાં આપણે તૈયારી શેના માટે કરીએ છીએ એ મગજમાં પ્રશ્ન થાય ને. આપણે તૈયારી કરીએ તો ડેફિનેટલી દોસ્તો આપણને રિઝલ્ટ મળવું જોઈએ. રિઝલ્ટ નથી મળતું તો વિચાર કરવો જોઈએ કે કેમ રિઝલ્ટ નથી મળતું, ક્યાં આપણી ભૂલ રહી જાય છે, ક્યાં આપણી ખામી છે, એને આપણે શોધીએ અને એ શોધીને આગળ વધીએ. રોજના લગભગ દોસ્તો 50 વ્યક્તિઓના જે છે મને કોલ આવતા હશે, સર જીપીએસસી માં 2 વર્ષથી તૈયારી કરીએ છીએ અને એ પછી જે છે હવે મને નથી સેટ થતું, છોડી દેવું. એનું કાઉન્સેલિંગ કરી અને એમને સમજાવતો હોય કે કોઈ વાંધો નહીં દોસ્ત, અગાઉ આપણે કંઈક જે છે ભૂલ કરીએ છીએ એને સારી રીતે આપણે સુધારી લેશું. આપને 6-8 મહિનામાં મસ્ત રિઝલ્ટ મળી જશે. ઘણા કેન્ડિડેટને આવા પ્રશ્નો હોય, સર હું અડધા માર્ક માટે રહી જાઉં છું, એક માર્ક માટે રહી જાઉં છું, હવે તો મને આત્મવિશ્વાસમાં જે છે શંકા જાય છે. તો એને સમજાવવા પડે કે દોસ્ત ચિંતા ન કર, આપણે પ્રિપેરેશન સારી કરી છે, માત્ર એક આ મુદ્દો, એક આ વિષય બાકી રહી જતો હતો જે આપણે કરવાનો છે, જે ન કર્યો હવે એને આપણે સારી રીતે કરી લઈએ, એનો સોર્સિસ આ છે, હે ને. સો આ તમે દોસ્તો તમે કહો સર આવો અનુચ્છેદ તો અમે કોઈ દી જોયો જ નથી, વટહુકમ તો મેં સાંભળ્યું હતું, 123 213 તો મેં સાંભળ્યું, આવો અનુચ્છેદ નથી જોયો. તો એના માટે ક્યાંક તો લખેલું જ છે દોસ્ત. હું કઈ ભગવાન તો છું નહીં, હે ને. મેં ક્યાંક વાંચેલું છે એ હું તમને ડિલિવર કરું છું. મેં ક્યાંક ઓબ્ઝર્વ કર્યું છે કે યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષા લેનારી ઓથોરિટી છે એ ઉમેદવાર પાસે આવી અપેક્ષા રાખે છે, એ હું તમને મુદ્દો સમજાવી દઉં છું, વાત પૂરી થઈ ગઈ છે, હે ને. એટલે જ લેક્ચર નાના બને છે, આપણે મોટિવેશનલની વાત જ નથી કરતા, કારણ કે મોટિવેશનમાંથી કઈ પ્રશ્નનો જવાબ આવતો જ નથી, હે ને. ચલો તો આગળ વધીએ દોસ્તો. ભારતના ઉપરાષ્ટ્રપતિના સંદર્ભમાં નીચેનામાંથી કયો કોડ સાચો છે? તેઓ ભારતમાં બીજા ક્રમનું પ્રતિષ્ઠિત જે છે એ પદ ધરાવે છે. જી હા, પદ સાથે સંકળાયેલા કોઈ ઔપચારિક ફરજો નથી. જ્યારે રાષ્ટ્રપતિ મહોદય કામ કરવા માટે અસમર્થ હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ કામ આવશે. બાકી દોસ્તો એ તો સભાપતિ કહેવાય ને એની જોડે જોડે કાસ્ટિંગ વોટ આપે, એ કોઈ ઓફિશિયલ જે છે એ વર્ક નથી એનું, એટલે એની પાસે કોઈ પણ પ્રકારની એવી જવાબદારીઓ નથી કે જે ઔપચારિક કહેવાય. એ વાત સાચી છે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેઓ કામ કરે છે. યસ, ઓફકોર્સ દોસ્તો, અનુચ્છેદ 65 માં લખેલું છે. રાષ્ટ્રપતિના રાજીનામા હોય, એમને દૂર કરવા, એમની મૃત્યુ જે છે એની સ્થિતિમાં રાષ્ટ્રપતિ તરીકે જે છે એ કાર્ય કરતા હોય છે. તો આ પણ સાચું. તો 1 2 3 4 સાચા, તો રાઈટ આન્સર ચારેય સાચા વાળો આવી જશે. તો શું આવી જશે? ડી આન્સર તમારો રાઈટ આવી જશે. ડન. યાદ રાખજો દોસ્તો, ગામ જે છે દિવાળીના ફટાકડા ફોડતું હશે, આપણે વાંચન રૂપે જે છે એ આપણે તૈયારી કરીએ છીએ. 6 મહિના પછી તમારા ઘરે દિવાળી નહીં હોય તો એ જ્યારે તમારું ઓર્ડરમાં નામ આવશે ને ત્યારે દિવાળી જેવો જ માહોલ છે, દિવાળી કરતા પણ સારો માહોલ છે. અને જ્યારે ઓર્ડર આવશે ને તમારા પપ્પાના જે છે એ આંખમાંથી આંસુ નીકળી જાય અને તમારી પીઠ જ્યારે થબડાવે ને દોસ્ત, તો યાદ રાખજો પુરુષ ઉમેદવાર તરીકે જ્યારે તમારા બાપ તમારી પીઠને જે છે એ થબડાવે છે ને,
ત્યારે જે છે એ તમને ભારત રત્ન મળ્યો ને એના કરતા મોટો એવોર્ડ આ મળી ગયો, કારણ કે બાપને ખુશી છે, હે ને, કે મારો સંતાન, મારો પુત્ર જે છે એ મેં જે અથાગ મહેનત કરી છે અને મેં કંઈ પણ પ્રકારની પ્રિપેરેશન કરી છે એ બાબતે જે છે એમને સારામાં સારું જે છે એ મને ફળ આપ્યું છે. તો આ ભારત રત્ન જે છે પ્રાપ્ત કરવો હોય તો આપણે આ દિવાળી, આ બેસતું વર્ષ એને થોડા સમય માટે સાઈડમાં, તહેવારો બધા જ સારા છે, હે ને. હવે જો તમે બાપના મોટિવેશન થી જે છે એ અલગ થઈ જાવ તો મને નથી ખબર કેટલું તમને મોટિવેશન જરૂરી છે. યસ, 8મા ક્વેશ્ચન તરફ. મંત્રી પરિષદ દોસ્તો સામૂહિક રીતે જવાબદાર છે, હે ને. મંત્રી પરિષદ જે છે એ સામૂહિક રીતે જવાબદાર હોય છે. કોને જવાબદાર છે? તો મંત્રી પરિષદ સામૂહિક રીતે દોસ્તો લોકસભામાં જવાબદાર છે, હે ને. તો બંધારણીય જવાબદારી હેઠળ આજે તમને પ્રશ્ન પૂછે કે મંત્રીઓ દેશ છે દોસ્તો, હે ને, એ મંત્રીઓ કયા સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે? તો એને યાદ રાખવાનું કે શ્રમ વિભાજન અને અસરકારક અમલ, અસરકારક અમલ આમના સિદ્ધાંત મુજબ કામ કરે, હે ને. તમને પ્રશ્ન પૂછે કેન્દ્ર સરકાર, સંસદીય સરકાર કયા સિદ્ધાંત મુજબ કામ કરે છે, હે ને, તો આને શું બોલાય? સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત, સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત. આના અનુસંધાનમાં જે છે એ આપણા દેશમાં જે છે એ સંસદીય સરકાર કામ કરતી હોય. તો આ બંને પ્રશ્ન જીપીએ. શ્રમ વિભાજન એટલે શું દોસ્તો? દેશમાં જે છે એ દેશ ચલાવવાનો શ્રમ કોની ઉપર છે? તો કે રાષ્ટ્રપતિ મહોદય ઉપર. રાષ્ટ્રપતિએ આ બાબતનું થોડું થોડું વિભાજન મંત્રીઓના જે છે એ પોર્ટફોલિયોમાં કરી દીધું, એટલે શ્રમ વિભાજન અસરકારક અમલ. ઓકે. અને ભારત દેશમાં દોસ્તો કોઈ એક મંત્રીની વિરુદ્ધમાં જે છે એ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થાય, નિંદા પ્રસ્તાવ પાસ થાય, તમામ મંત્રીઓએ રાજીનામું આપી દેવું પડે. તો એ કેવી રીતે કામ કરે છે? સંયુક્ત જવાબદારીના જે છે એ સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. તો આવા સિદ્ધાંતો દોસ્તો યાદ રાખો, આપણા માટે સારું રહેશે. તો એમની બંધારણીય જવાબદારી હેઠળ છે. આપણા કોઈ પણ પ્રકારના વ્યક્તિ હોય તો એ બંધારણીય જવાબદારી 75(3) મુજબ પણ થાય છે અને 74(3), હે ને. અહીંયા શું કીધું છે દોસ્તો કે ભાઈ 75(3) આપણને શું કહે છે કે ભારત દેશમાં જે છે એ મંત્રીમંડળ સામૂહિક રીતે જવાબદાર છે. કોને? લોકસભાને. વ્યક્તિગત રીતે જવાબદાર હોય રાષ્ટ્રપતિને. આ પણ તમારું સાચું છે. 74(3) એના પીએમ ના વડપણ હેઠળ, પીએમ ના વડપણ હેઠળ મંત્રીઓ જે છે એ કાર્ય કરશે. તો આ પણ યાદ રાખજો. તો 1 2 3 4, હે ને. 8માં દોસ્તો જે છે એ આપણા હા અહીંયા જે છે તમને આવશે શું? સામૂહિક જવાબદારી. તો આ પીએમ ના વડપણ હેઠળ આવશે. તો યાદ રાખવાનું કે પીએમ ના વડપણ હેઠળ આવશે, એને આપણે અહીંયા ગલત સાબિત કરીએ. તો યાદ રાખશો 1 2 અને 3. ઠીક છે? યસ. જો આ ત્રણેય શેની સાથે આવ્યા? સામૂહિક જવાબદારી સાથે આવ્યા. અહીંયા શું કીધું? પીએમ ના વડપણ હેઠળની આવી, તો એ બાબતને આપણે ગલત કહેશું. ઠીક છે? ચલો, તો 8માં જે છે એ આપણો આન્સર શું આવશે દોસ્તો? 1 2 અને 3 આવશે. યસ. કેન્દ્રીય મંત્રી પરિષદના રાજીનામા પછી કઈ પરિસ્થિતિ જે છે એ યોગ્ય નથી? અને કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે એ રાજીનામું આપી દે દોસ્તો, તો કઈ પરિસ્થિતિ જે છે યોગ્ય નથી? આમ જોવા જઈએ તો તમને આન્સરથી જ ખબર પડી જશે ને. એમાં એ કે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે. કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે રાજીનામું આપી દે તો તરત જે છે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં ન આવે. તો રાષ્ટ્રપતિ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા માટે કહી શકશે. મતલબ કે દોસ્તો અહીંયા લોકસભાનું વિસર્જન થાય, પણ જ્યાં સુધી નવું મંત્રીમંડળ નથી આવ્યું ત્યાં સુધી જૂનું મંત્રીમંડળ એઝ ઇટ ઇઝ કામ કરશે, હે ને. યસ. આવું ભારત દેશના જે છે એ સુપ્રીમ કોર્ટના 71ના ચુકાદામાં કીધું છે. વૈકલ્પિક વ્યવસ્થાનો અર્થ એવો છે કે નવી સરકાર બનાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય ચૂંટણી કરવી. આ વસ્તુ સાચી છે. નવી સરકાર રચાય ત્યાં સુધી વિદાય લેનાર મંત્રી પરિષદ રહેશે. મેં તમને વાત જ કરી છે, 71નો જે છે ચુકાદો છે. તો નથી એવું કીધું એટલે આપણે જે છે એ ઓપ્શન જે છે રાઈટ કર્યો છે દોસ્તો. ડન. લાસ્ટ, ભારતના કેગ અને ઓડિટર જનરલની નિમણૂક કોના દ્વારા જે છે એ કરવામાં આવે છે? તો બટ ઓબ્વિયસ છે દોસ્તો, ભારતમાં જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા
એમની નિમણૂક કરવામાં આવે છે. આપણે લખ્યું જ છે ને 148 હે ને, ભારત દેશના બંધારણનો આર્ટિકલ છે 148A. એમાં શું છે તો કે ભાઈ કેગની નિમણૂકની વાત કરી છે કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ મહોદય દ્વારા થાય. જ્યારે 151(1) આપેલું છે તો આ કેગનો રિપોર્ટ આપેલો છે દોસ્તો. અહીંયા શું આપેલો છે? કેગ જે છે એનો રિપોર્ટ આપે છે દોસ્તો. અને એક બીજું છે દોસ્તો કે 151(2) આપણે યાદ રાખવું કે કેગનો રિપોર્ટ રાજ્ય બાબતનો રાજ્ય સરકારને સુપરત કરશે. ડન છે? યસ. તો આ 3 આર્ટિકલને જે છે તમારે પરીક્ષાના સંદર્ભમાં દોસ્તો મેન્ડેટરી છે કે તમારે યાદ રાખવા પડશે. ઠીક છે? ચલો તો આજના દિવાળીના દિવસે દોસ્તો તમારો જે છે એ ડે 12 અહીંયા ખતમ થાય છે અને આવતીકાલે 13મો દિવસ છે. ત્યારે દોસ્તો વિધાનમંડળ અને રાજ્યપાલ, ઓકે, આવતીકાલે દોસ્તો તમારે જે છે એ શું કરવાનું છે? વિધાનમંડળ અને રાજ્યપાલ બાબતના ક્વેશ્ચન જોઈ લેવાના છે આવતીકાલે 21 ઓક્ટોબર 2025 ના રોજ. ડન છે? તો ત્યાં સુધીમાં થઈ જવું જોઈએ. આનું એક મટીરિયલ મેં તમને આપી દીધું. વિધાનમંડળ રાજ્યપાલના લેક્ચર પણ મેં અપલોડ કરી દીધા છે. તો આ મસ્ત મજાની રીતે થઈ જાય એવા આપણા પ્રયત્ન છે. હવે આપને કોન્ટેન્ટ સારું જણાવવું હોય, આપને લેક્ચરમાં અત્યાર સુધી તમે ટકી રહ્યા હોય અને તમારે જો કોઈ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય કે રોજની આવી અપડેટ આવી જાય તો આ નંબર પર તમારે એક જોઈન્ટ લખી અને મેસેજ કરી દેવાનો. ઠીક છે? ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે મળીએ છીએ 13મા દિવસ માટે. થેન્ક યુ દોસ્તો.